મારે આમાં નથી બેહવું. હું છું ભાભી? હું થયું ભાભી? ઓલો સમોડો કયો ન મને ચીટિયા ભરે હે પડખામાં. રોજ આવો તો કોણ ખોટાડી ખોટાડી હું નથી કયો ના ચીટિયા તો ભરો ઘોકાઈ મારો હું જોઉં હું કયો. કેને કીધું? મેં કીધું. અરે વૈશમાં તો તારો ધણી છે ન્યા તને ક્યાં સીટલા ભરવા આવી? મારો ધણી છે પણ આમ કરી કરીને ઘોકા મારે. આ તમે અહીં આવો પ્રકાશ આવો. જય માતાજી. જય માતાજી. જાઓ. બાપા તો તેડો આવ્યો. જો જમાય એમ મારે મારી છોડીને મોકલવાની નથી, કારણ કે આ ત્રીજી વખત રીસામણી આવી છે. હવે બધું પાકું કરીને ત્યાર પછી જ મોકલવાની છે. આ તમારી દીકરી આવી, પૂછી જુઓ એમાં વાંક છે કે મારો વાંક છે? મેં પૂછી જ લીધું હોય ને મને બધી વાતે કરી દીધી હોય, છતાં તમારે તમારો શું વાંક છે એ સાંભળવું હોય તો મારી છોડીને આ મોઢે તમે સાંભળી લો. બટા જે તને તકલીફ હોય ને અને જે તને ન્યાય હેરાન કરતા હોય એ બધી વાત અત્યારે કહી દે એટલે ખબર પડે. હું શું કરું બાપુ? હું કમાઉં છું ને ત્યારે ઈ ખાય છે, બાકી ઘરમાં એક રૂપિયો લઈ આવતા નથી. આખો દી બાર ફેરે રાખે છે. કાંઈ એ હું જેટલું કહું ને એનાથી ઊંધું જ કરે છે. હું બ્યુટી પાર્લર નું કરતી હતી, સાથે સાથે મેં સિલાઈનું કામ કરી લીધું કે ઘર થોડુંક વધારે ચાલે, પણ એને કાંઈ છે જ નહીં કે મારે કાંઈ કમાવું જોઈએ, મારે કાંઈ કરવું જોઈએ. કાંઈ કરતા નથી. શરમ કરો, શરમ જમાય. તમને શરમ થાવી પડે. આવા તમે મરદ થઈ અને બાયોની કમાણી ઉપર જીવો છો. પણ બાપા એમાં એવું છે ને, મને જો કામ મળે ને એટલે તરત જ એને હું કામ મેકાવી દેવાનો હતો. અરે આદમીને કામ ગોતવાનું ન હોય. તમે છે ને કામની તો અત્યારે વાત જ રહેવા દો. પેલા તમે તમારું જુગાર રમવાનું બંધ કરો. બાપા મારી આગળ ખોટું બોલીને પૈસા લઈ જાય છે અને કહે છે કે હું નથી રમતો, જુગાર રમે છે. હે નફટ! કામ 1 રૂપિયાનું કરતો નથી ને બાયો પાસેથી એના કામ કરેલા પૈસા લઈ જઈને જુગાર રમી જાત. બાપા તમે જે આનું માનો છો ને અને તમે આનું જે ઉપરાણું લ્યો છો ને એટલે જ મારું ઘર નથી બાંધતી. એ જમાય, તમારે બેન દીકરી નથી ને એટલે તમને ન ખબર હોય કે જેની દીકરી ઘરે રેહામણે હોય ને એના બાપ ઉપર હું વીતતી હોય. તમે તો મને સમાજમાં મોઢું દેખાડવા જેવો નથી રહેવા દીધો. મારે જો તમારી જેવો દીકરો હોય ને તો ભડાકો કરી નાખો. મારે મારી દીકરીને મોકલવાની જ છે, પણ સરપંચ ને અને સગન વચ્ચે છે, બેને લેતા આવો અને બધી વાત કરીને પછી જ મોકલવાની છે. રીત તો જો બાપા એમ જ છે. હા સોમા કાકા. આ પકા હોલે પકાજી. આવું ને આવું હાલે. હા કેમ તું અટાણમાં? હું તમારા ઘરે જ જાતો હતો. કેમ? હું એક મોટી સંકટમાં પડી ગયો. તો સંકટમાં પડ્યો છે? સંકટ છે તારે ભાઈ? તમને ખબર તો છે હા કે મારી બહુ રીહામણે હા છે. એ તો મને ખબર છે, તારી બહુ રેહામને જ હોય છે 90%. હું ને તેડવા ગયો ને હા તમારા હારે એમ કીધું કે તું જા સરપંચ ને લઈને આય. તો વાંધો નહીં. તો હાલ મારું રાજ પકા. એલા પકા, આ તો છગન નું ઘર છે, આ કેમ ઉભી રાખી રિક્ષા? મારું વ્યવહાર એને જ કરાવેલું છે. પણ ભલે ને તારો વ્યવહાર કરાવ્યો હોય તો અટાણે એને હું ફેરો લેવાનો? હા અરે ભાઈ મારે ને એને 12મો સંદર્ભમાં હોય ઈ ધંધો મારે નથી કરવો. જવા દે. અરે ના 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 ભાઈ ના, મારે ઈ ધંધો જ નથી કરવો. એ મારે એને એની હારે હું એનું મોઢું જોવા જ નથી માંગતો. પછી વાત પૂરી થઈ ને બટા. પણ કાકા હું શું કહું, તમે આમ બેસજો ને વાત નહીં કરતા, તમારે ના જઈને વાત કરવાની છે ને મારી. હા ત્યાં જઈને તારી વાત પાઈ એ બધાને મારે દાસા તો જોવા ને. પણ તમે આમ ફરીને બેસજો, એમાં હું ડાસા તો જોવા. એક કામ કરાવજે, હા. એના દાસા આમ રાખાવજે. હું મારું દાસું નહીં પહેરવું. મારું નામ સોમો છે, આ પરંગણામાં મારું નામ છે. મને તો એઠો ખલાય ઈ નહીં બને. બોલ. આ પણ તમને આમ બેહારીશ અને એમને આમ બેહારીશ, એ વૈશ્ય વાળા છે એમને લઈ જવાના છે. બકા તારી આખી શરૂઆતમાં હજી વાતની શરૂઆત થાય તાજ ઉલ્કાપાત થયા યાર. હાલ હવે એને બરેક. આ સગનભાઈ, આ ભાઈ આ આવો ને. હાલો. એટલે કેમ પાછી ઉતરી?
આમાં તો ઓલો સોમો સરપંચ બેઠો. હે પકા એ સોમા કાકાને ક્યાં ઉતારવાના? એને હારે જ લેવાના. હે ઈ હોય તો અમારે નથી આવું, હાલો આમ કરે. આ ભાઈ સમજો તો ના ખરા. ભાઈ ઈ હોય ને અમે આવીએ જ નહીં. હેલો. પણ આમ જો ઈનીથી પતિ જતો હોય તમારું શું કામ છે? પણ મારા હારાએ કીધું વૈસલા વાળાને લાવજો ને સરપંચને લાવજો. હું એનું મોઢું જોવા નથી માંગતી. એ પકા ઈ મારું મોટું જોવા નથી માંગતી ને હું એના ડાસાઈ નથી જોવા માંગતો, પડછાયો જોવાય નથી માંગતો. તું હો આ કઈકો ઈ કરશો મતલબ સમજો ભાઈ. અરે સોમા કાકા, હા મારું ઘર બંધાય તમે રાજી નહીં? રાજી બટા રાજી જ હોય ને. હાંધા મેર તારો જો થાતો હોય તો અમે રાજી જ છીએ. તમે રાજી કે તમે? અમે રાજી છીએ તારું ઘર બંધાય એમાં અમને કઈ વાંધો નથી, પણ ઈ આવે ને તો અમે નહીં. હાલો અંદર. આમ જો સમજો ને ભાઈ, પગે લાગો તમે. આમ જો ભાઈ ના પગે નથી લાગુ. ભાઈ તમે તો માં સમાન છો. આમ જો તમને પગે ના લાગો. આ તમારા થકી આવીએ હો અમે, બાકી આ કોઈના મોઢાના નથી આવતા અમે. તારા હાહરવેલમાં તારા હાહરાને વાત તો કરે ને કે આજ અમે આવીએ છીએ. હા મેં કહી દીધું છે ઈ બહાર જવાના નથી. આ તો ભલે ને કે મારે આ ધક્કો થાય ને. મારે આમાં નથી બેહવું. હું છું ભાઈ. હું થયું ભાભી? ઓલો સોમો ડોહો કયો ન મને ચીટિયા ભરે હે પડખામાં. રોજો આવે તો કોણ? એ ખોટાડી ખોટાડી હું નથી, કયો ના ચીટિયા તો ભરો ઘોકાઈ મારો હો. હું જોઉં હું કયો. કેને કીધું? મેં કીધું. અરે વૈશમાં તો તારો ધણી છે ને ન્યા તને ક્યાં સીટલા ભરવા આવી? મારો ધણી હે પણ આમ કરીને ઘોકા મારે. હવે ખોટાડી હા ખોટાડી સાચીને ખોટી શું તું? હાય પકા એક કામ કરીને આ સોમભાઈને છે ને બસમાં મોકલી દે. તમે રેવા દ્યો. બસમાં મોકલી દે. એલા હું શેનો બસમાં જાઉં? અરે મને ખોટાડી કે હે આ. હું થોડી ખોટાડી, તમારા લખણ બધા હા પણ એટલે જ આપણે અહીંયા નહીં જવું, એ બસમાં જાય. તમને હું બસનું ભાડું દઈ દઉં, તમે બસમાં વ્યા જાજો. એટલે મારી વેલ્યુ હું બસમાં આવું, મારે આવવું જ નથી પકલા. અરે સોમા કાકા, હવે જાવા દે ને સોમા કાકાનો દીકરો. ના એને મોકલ બસમાં જવું હોય તો. આવું એમને કહેજો. હાલો મારી વેલ્યુ હું સોમાની, મારું આ ધોતો કરો કેરસ. આ ભાઈ સમજો હવે કઈ આખું નથી. ઘડીક ભાઈ અંબાડી લે. હાલો ભાઈ બેહી જાય. હાલો સોમા કાકા, બેહો. હાલ ને ભાઈ બેહી જાને હવે. આ પકા. એ પકલા રિક્ષા ઉભી રાખ ખાતો જો આ મને હેઠો પાડશે. એને કે આ મને ધક્કા મારે, જોતો ખરી આ પાથડી જેવી છે ઈ ધક્કા જ મારે છે. અરે ધક્કો નથી માર્યો, ઈ તો રિક્ષાની લીધે લાગ્યો. આવા રોદા થોડા લાગે રિક્ષાના કાઈ. રોદા તો લાગે ને, મેં કઈ તમારે જેમ ચીટીઓ નથી ભર્યો. હા ચીચ્યો નથી ભાઈ, આ તો જાણે હાંડિયાના ઘર કાબો એવા રોદા લાગે. અરે ભાઈ સમજાય. તો તમે વચમાં છો, તમને લાગ્યો મારો ધક્કો? ધક્કા એને એ થોડો કે તારું ખોટું બોલે. એમ કરો ભાઈ, હા. સમજો મોઢું આમ રાખો અને એંગલ પકડીને બેહી રહો ને ઘડી. હા તો આમ બેસ બસ. તોય એમ. પછી એંગલ પકડીને બેહે વાહેથી ધક્કા મારે, એનું શું કરવું મારે? હું મારી કોણ હવે જો કઈ વધારે થયો તો. ઉભા રહો. મને 10 વર્ષથી ધક્કા લાગે છે. હા સમજો ભાઈ તું મોર આવતો રે એટલે વચ્ચે જગ્યા રહે ને એટલે કાંઈ સમજો બધી વાતનું સોલ્યુશન થઈ જાય. પણ તમારે ઊભી રખાય જ નહીં, પડી જાત તો આવી જાત બસમાં. હા. ન હોય. તારો તારે કરવો પડતો હોય, મફત નો ગયો ડોહો એમ. હા ભાઈ તું હું મોર તમારો આવતો રે કરું તમારી. વચ્ચે જગ્યા રાખવા દે. હાલ ભાઈ આ હરકા બેહવા દે, પકા મને બેહવાની જગા કર. હા. હરખી બેસ. કાકા હું આ આયલો. લપડી ગયા તા તો ના જવા કાકા દેવાય ને. આ ભાઈ આવી રહ્યો. હાલે ભાઈ આ બે જા. મારા તો આપણે કોકનું સુધારવા જાય કે બગાડવા જાય એ કઈ ખબર નથી પડતી. આ તો હે ને પકા તારા મોઢાની પાસે બેઠી. હા ભાઈ હા હા, નકર હું બેઠી. હા કાકા હા. આ તો ભાઈ તારો ઘરનું રેહામણું છે એટલે હે બકા, હવે તો કોઈ વાત તો બોલતો નથી, કેમ ઊભી રાખી? રિક્ષા બંધ પડી ગઈ. હે? હા પકા બંધ જ થાય ને. તારી રિક્ષામાં ઓલી સફર પકી બેઠી બંધ જ થાય દીકરા, રિક્ષા તારી બંધ જ થાય. ક્યાં હું હલવામાં. એ સરપંચ, હું સફર પગી નથી, તું સફર પગો છો એટલે બંધ થઈ ગઈ ગાડી. હા તું બેઠી ત્યાંથી આમ નામ જ હાલે છે. સમજો
તમે ત્રણે હવે ધક્કો મારો એટલે ઉપાડી લઉં. પકા હા હું કાંઈ ધક્કો બકો નથી મારવાનો. ઓલા બે મદનિયાને છે ને હાથી હા, હા. એને કે એટલે એ બે મારે એના કાંઈક પેટે ઓછા થાય જોતો કરો રોય જ ખડકું. અમે મદનિયા તો તમે ક્યાં પાત્રા છો? એ મારો તો વિસ્તારમાં પકાનું વિસ્તાર મેં તો કહી દીધું. હા ભાઈ હું કહું ધક્કો મારો ને. ના ના અમે નહીં મારીએ, એને કયો મારે? હાલ ને મારી દેવી થોડોક ધક્કો. ઈ મફત નો બેઠો આવે આમ કરતો ઘોકા મારતો મારતો. પકાજી હું ધક્કો મારું બરોબર, પણ ગામમાં કોઈને કહેતો નહીં. ઓલી કારી મોઢાવાળી જે દીથી મારા સામે ફોર્મ ભરીને હારી ગઈ ને તે દીથી અમારે આ ડખો છે સમજો. પણ તું કોઈને ન કહેતો. કોઈ નહીં કહો, હાલો ધક્કો મારો. આ ધક્કો મારીએ. ધક્કા હું મારશો કાર મૂકી? કયું ના ધક્કા માર્યા માર થઈશો. એ કાર મુખા ધક્કા નથી મારતી. ભાઈ હું કહીશો ફોડશો મને? હા છેદીનો જીતો તો ને તેદીનો ફેટકે સીડ્યો તો પણ કરી દીધો ને રિક્ષાને ધક્કા મારતો. હા પણ તું એ મારા- હારી દે. એ ભલે ને હું હારી પણ તારે ધક્કો જ મારો. હવે આખા ગામમાં જઈને કહો. હા કેજે તું તારે કેજે સાડિયા કરજે વાહ જાજે સરપોટો હોય સોમો પાને સરપંચ રિક્ષાને ધક્કા મારતો પણ તો. તું એ છો ને. હું જાઉં પણ સોમો તો સરપંચ છે, હું તો હારી ગઈ. હાલો હા, એ એ કાંઈક ધક્કો મારો કરશો. ને. ધક્કા મારે નહીં ઉપડે, ગેરેજ વાળાને બોલાવવો પડશે. એક ગેરેજ વાળાને બોલાવવો પડશે. અરે તારી બાયડી ગઈ તેલ પીવા અને તું જ પી તેલ પી કે ઘાસલેટ પૂર કે હું આ હાઈલો હવે. લ્યો ઈ તો ગયો, સારું થયું. પણ હાલો હવે તારે તો આ રિક્ષા ગેરેજમાં મૂકવી પડે તો અમે જઈએ. બીજું હું તારી ઘરવાળી એને ઘરે ભલે રહે. હવે છે ને રિક્ષા હેમી કરાવીને પછી આવજે. હા. બરાબર. પછી આવીશું તાલો ગણે રેવા દે શાંતિથી એને બાપાને ઘરે. એ ભગવાન, બાયડી તો રિહાણી પણ હારો રિક્ષા રિહાણી.